गुजरात के पाटन जिले का नामांकित स्टड फार्म। आज हम गुजरात के पाटन जिले में स्थित एक अच्छे हॉर्स स्टड फार्म को दिखाने वाले हैं और यहाँ के ओनर से सीधी बातचीत भी करने वाले हैं। મને તો કઈ ખબર પણ નથી પડતી કે આ ઘોડીને ખાવા શું જોઈએ શું ના જોઈએ। અને મારો બાબો છે ને મારા કરતા વધારે શોખ એને તો આ નજીક જતો સૌ પ્રથમવાર જ્યારે મને રિંગની ખબર પડી તો હું બક્ષુ મીર પાસેથી મારી પાસે એક કાવેરી કરીને ઘોડી છે એ લાવ્યો હતો। તો એ પપ્પાને અત્યારે બહુ જગ્યાએ નામચીન કરી દીધા છે। જ્યારે પપ્પા જ્યારે એક ઘોડી લાવ્યા હતા ત્યાંથી એક ઘોડીથી અત્યારે ફાર્મમાં 27 જાનવર ઊભા છે ઘોડા ઘોડીઓમાં। वो 2 दांत थी, उनकी फर्स्ट बच्ची है गोल्डन रॉकी आई थी। ओके और दूसरी बच्ची डॉलर की अब पंच कल्याण खड़ी है। ओके और तीसरी बच्ची है ये भारत वीर की, ओके उनसे भी बेटर आई। यहाँ के ओनर फिलहाल एक अच्छे ब्रीडर के तौर पर जाने माने हैं। ये स्टड फार्म सरस्वती तहसील में आए हुए गांव जंगराल में बना हुआ है और इस स्टड फार्म के ओनर हैं पिनाकिन भाई बारोट और स्टड फार्म का नाम है जयवीर स्टड फार्म। अगर इस फार्म के लोकेशन की बात करें तो वो बनासकांठा के डीसा से पाटन जाते समय मुख्य हाईवे पे पड़ता है। न मात्र ये स्टड फार्म अच्छे से बना हुआ है पर यहाँ के हर एक एनिमल अपनी दमदार लाइन से अपने आप में दमदार परफॉर्मेंस परफॉर्म करने के लिए काबिलियत रखते हैं। एक अच्छे ब्रीडर की पहचान होती है उसका एनिमल और वो यहाँ लाजवाब देखने को मिलते हैं। हमारा फोकस है कि हम खास कर गुजरात के लोगों के लिए स्टोरी क्रिएट करें, पर कई लोगों का आग्रह रहा कि आप हिंदी में भी काम करें, तो हमने हिंदी में लगभग डिटेल देने का अच्छा प्रयास किया है। आशा करते हैं कि आप इनसे संतुष्ट हुए होंगे। अब हम यहाँ के ओनर के साथ गुजराती भाषा में संवाद करने वाले हैं। हमें गुजरात बाहर से देखने वाले हमारे प्रियजन, अगर आप यहाँ के नामांकित ब्रीडर पिनाकिन भाई बारोट से और जानकारी के लिए स्क्रीन पर दिख रहे मोबाइल नंबर से बात कर जानकारी ले सकते हैं। પાટણ જિલ્લાનું આ સ્ટડ ફાર્મ અને અહીંના ઓનર પિનાકિન બારોટ જે અશ્વ જગતમાં ખૂબ સારી નામના ધરાવે છે। અમે આજે એમના જોડે ખાસ વાતચીત કરી અનેક નવા અશ્વપાલકો માટે ખાસ જાણકારી મળી રહે તે દિશામાં એમની સાથે વાત કરી ઘણી બાબતોને લોકો વચ્ચે મૂકવા પ્રયાસ કર્યો છે। આવો સાંભળો એમની સાથે કરેલી કેટલીક સીધી વાતોને કે જે તમને પણ શ્રેષ્ઠ અશ્વપાલક બનાવવામાં મદદરૂપ થશે। ઘોડાઓની દુનિયામાં તમારું સ્વાગત છે। આજે હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં છું અને સરસ્વતી તાલુકાના ગામ જંગરાલમાં અત્યારે હું બેઠો છું। હું જે જગ્યા ઉપર બેઠો છું તે જગ્યા એટલે જયવીર સ્ટડ ફાર્મ અને જયવીર સ્ટડ ફાર્મ વિશે મારે જ્યારે વાત કરવી છે, જયવીર સ્ટડ ફાર્મ વિશે વાત કરવી છે, સાથે સાથે જયવીર સ્ટડ ફાર્મના જે ઓનર છે પિનાકિનભાઈ બારોટ કે જેમની જોડેથી ઘણી બધી વાતોને જાણવી છે। સ્ક્રીન પર જે દેખાય છે એ જ છે પિનાકિનભાઈ બારોટ। પિનાકિનભાઈ બારોટને મારે આજે અશ્વોને લઈ સ્ટડ ફાર્મને લઈ અને તેમના રાખ રખાવ અને સાર સંભાળને લઈ અને એનિમલ કેવા પસંદ કરવા, કેવા એનિમલની અત્યારે માર્કેટમાં બોલાબલ છે અથવા તો કેવું એનિમલ તમે લેશો, ખરીદશો અથવા તો તૈયાર કરશો કે જે તમને આવનારા સમયમાં ઘણા બધા લાભ અપાવશે અથવા તો એ કુશળ એનિમલ હશે। આ બધા જ વિષયોને લઈને વાત કરવી છે। મારી ચેનલમાં પિનાકિનભાઈ તમારું સ્વાગત કરું છું। તમારો પરિચય આપો, તમારું નામ શું છે, કેવા વ્યવસાય સાથે જોડાયેલા છો અને તમારું એક્ઝેક્ટલી આ સ્ટડ ફાર્મ કઈ જગ્યાએ આવ્યું છે કે જેથી લોકો તમારા સ્ટડ ફાર્મને ખૂબ સારી રીતે સમજી શકે। નમસ્કાર, મારું નામ પિનાકિન બારોટ છે। હું જંગરાલનો રહેવાસી છું અને હું અમદાવાદ પ્રોપર રહું છું। હું સરકારી કર્મચારી છું અને સાથે સાથે
ઘોડાઓનો પણ શોખ રાખું છું. એક્ઝેક્ટ તમારું લોકેશન સ્ટડ ફાર્મનું શું છે? હા. માની લો કે ડીસા સાઈડથી કોઈ આવે છે તો એમને આવવા માટે કઈ જગ્યાએથી શું કરવું પડશે? પાટણ સાઈડથી આવે છે તો કઈ રીતે અનુકૂળતા પડશે? જો પાટણથી આવશે તો પણ 22 કિલોમીટર થશે અને ડીસાથી આવશે તો પણ 22 કિલોમીટર થશે. મધ્યમાં મારું ગામ આવેલું છે જંગરાલ. નાના મોટા થઈને 25 જાનવર અહીંયા છે અને 5 અમદાવાદ ઊભા છે. તો તમે બે જગ્યાએ એનિમલ રાખો છો. હા. પિનાકીભાઈ, એ જણાવો કે તમે ઘોડાઓની શરૂઆત ક્યારથી કરી છે? તમારી જોડે પહેલું એનિમલ કઈ સાલમાં આવ્યું હતું અને કઈ પરિસ્થિતિમાં, કેટલું જાણતા હતા ત્યારે, અને જાણતા હતા કે નવા હતા કે કઈ રીતના શું હતું? કઈ રીતે બિલકુલ નવો જ હતો, કોરી સ્લેટ હતો. 16/10/2016 દિવસે બુધવારના દિવસે હું ઘોડી લાવ્યો હતો પહેલી. કઈ રીતે શું હતું? ક્યાંથી ઘોડી લાયા હતા? એની ઉંમર કેટલી હતી? શું મારો ધંધો ટેન્કરનો હતો. મારા મામાના દીકરાને 2 ઘોડીઓ હતી તો એ દુબઈ ફરવા જતો રહ્યો હતો. ઘોડીને રૂમમાં મૂકીને ગયો હતો અને ઘોડી, મને તો કંઈ ખબર પણ નથી પડતી કે આ ઘોડીને ખાવા શું જોઈએ શું ના જોઈએ, પણ મારા ડ્રાઈવરોને પાસે હું હિસાબ કિતાબ લેવા જતો ત્યારે ઘોડી ખોપતી હતી અને પેલો જે કેરટેકર હતો એ 25 પૂડા અને એક પીપ ભરીને પાણી મૂકીને જતો રહ્યો. હું આવ્યો ત્યારે મારા ડ્રાઈવરો સાથે બેઠો હતો. મેં કીધું આ ઘોડી કેમ? મને કહે છે 10 દિવસથી અંદર પૂરેલી છે. એક જ રૂમમાં 10 દિવસથી પૂરેલી છે. મેં કહ્યું પેલો ભાઈ તો કે એ તો શેઠ દુબઈ ફરવા ગયા છે અને આ ફરવા જતો રહ્યો. તો મને તો એવી કઈ ખબર નથી પડતી કે ઘોડીને ખાવા શું જોઈએ. તો હું જે આપણે માણસ ખાય છે ને એ ચણા છે. મને કે ચણા ખાય તો હું માણસવાળા ચણા લઈ આવ્યો હતો અને પછી રચકો આજુબાજુ સરખેજથી રચકો લાવીને રોજ નાખતો. પછી મારા મામાનો દીકરો દુબઈથી ફરીને આવ્યો એટલે કે એક કામ કર, તું લઈ જા તારા ગામડે. તો મારે તો અહીંયા કંઈ હતું જ નહીં. તો હું તો ખાલી અહીંયા રાખવા માટે જ લાવ્યો હતો કે ભાઈ એને પાછી હાલવાનું. પછી મને લાયા પછી મને એમ થયું કે ચલો હું રાખી જ લઉં. તો મેં રાખી લીધી. એક ઘોડી ઉપરથી મેં શરૂઆત કરી. એના પછીનો સમય કેવી રીતે રહ્યો? એક પછી સંખ્યા વધવાની? હા, એટલે એક ઘોડી લાવ્યો તો એ ઘોડી, એક ઘોડીઓના અંદરથી આવેલી હતી, બોલ બોલ કરતી હતી. મારા ખેડૂત કે આ તો એકલી પડે બોલ 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 કરે છે. તો મને ઘોડામાં કઈ ખબર જ નથી. તો હું નોકરી લઈ આવ્યો હતો વેકરિયા ગામમાંથી. નોકરી ઘોડી લાવ્યો હતો. તો અહીંયા બાર બાંધતો હતો. જ્યારે પણ હું આવું અથવા અહીંયા નંબર લખેલો હોય તો લોકો વરઘોડાનું કહેતા કે ભાઈ અમારે વરઘોડું કરવાનું છે, વરઘોડું કરવાનું છે. એટલે મેં કીધું ભાઈ મારું વરઘોડાનું કામકાજ નથી. પછી મેં એ આપી દીધી. કીધું ભાઈ તું મને કાળી આપ. તો મને કાળીમાં, મને તો કુંડીવાળા કાન એટલે એવું લાગતું કે આ મારવાડી ઘોડી. તો હું કાઠિયાવાડી ઘોડી લઈને આવ્યો હતો. એને અલટા પલટામાં મને કાઠિયાવાડી 59-60 ઘોડી હતી એ મને આપી. તો એ એટલી તેજ હતી ને કે ટૂંકમાં તમારી જે પહેલી ઘોડી હતી એને તમે આપીને સામે બીજી ઘોડી આપી. હા. તો એ એટલી તેજ હતી અને મારો બાબો છે ને મારા કરતા વધારે શોખ એને. તો આ નજીક જતો રહ્યો. મને એમ લાગતું કે આ ઘોડી કોઈક દિવસ મારી નાખશે. તો મારે ટેન્કરનો ધંધો અમદાવાદ હતો. એક મારવાડી હતો એ મને ડીઝલ આપતો ને એવું કરતો. તો મેં 75,000 રૂપિયામાં આપી દીધી ઘોડી. એ ડીઝલ જ લેવાનું, પૈસા રોકડા નહીં. એને વરઘોડામાં ચાલુ કરી નાખી. અને પછી તો શું બધા આડા અવડું ફરવા મળ્યો. શો ને બોધ જોતો ને પછી ખબર પડી કે રિંગ એનિમલ જાનવર કયા કહેવાય, પછી મારવાડી કયા કહેવાય. પહેલા તો ઘોડું એટલે ઘોડું, 4 પગ ને માથું, આવું જ હતું. પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આ એનિમલ અશ્વ છે, ઘોડું છે, એટલે આપણે માની લીધું કે ઘોડું જ છે. આપણને ઘોડામાં કઈ ઘણી ખબર નથી પડતી. એના પછી જે તમે વાત કરી કે આપણે જોયું ને લાગ્યું ઘોડું, એના પછી તમે જ્યારે શરૂઆત કરી એ પછી તમે શું શીખ્યા? કઈ રીતે આગળ વધ્યા? પછી એવું હતું કે શોમાં જવા માંડ્યો. શોમાં જાઉં એટલે જોઉં કે ભાઈ કેવા પ્રકારનું ઘોડું જોઈએ, કેવું જોઈએ, શું જોઈએ, બધી ઘોડીઓ જોતો હતો. એમાંથી પછી મને રાજુભાઈ ઝાલા, એક મારા મિત્ર છે, એમને મને લાઈનના ઘોડામાં નાખ્યો કે આ રીતનું હોવી જોઈએ ઘોડી. અને એમ કરતા 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 આજે મારી પાસે 30 ઘોડા છે. ઓલ ઓવર કઈ સાલથી તમે આ લાઈનમાં આવ્યા છો? 16/10/2016. તો અત્યારે હું જે સ્ટડ ફાર્મ ઉપર છું એ પિનાકીનભાઈની શરૂઆતની વાત છે. એટલે મારે લોકોને ખાસ તમને કહેવાનું મન એવું થાય કે 2016ની શરૂઆત અને આજે 2025 એટલે સમથિંગ 9-10 વર્ષનો એમનો સમય છે. પરંતુ ખરેખર તમે જોશો ને તો હું મારા સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એમની જૂની જગ્યાઓ કેવી હતી. તો તમે ખરેખર જે અત્યારે જોઈ રહ્યા છો એ એમની એક જૂની જગ્યા છે.
તમે જૂની જગ્યામાં જોશો તો અત્યારે હાલની પરિસ્થિતિમાં એમના દરવાજા છે એ વીક પડેલા છે, ઉપર પતરાની પરિસ્થિતિ એટલી બધી સારી નથી, જૂની પેટર્ન જૂની ડિઝાઇનનું એમનું ડિઝાઇનિંગ કરેલું છે. આ જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ જ સ્ટ્રક્ચર છે કે એમને શરૂઆતમાં કર્યું હતું અને એના પછીનું સમય સાથે એ અપડેટ થતા રહ્યા છે. પિનાકીનભાઈ, તમને જ્યારે લાઇનની ખબર પડવાની શરૂ થઈ છે ત્યારે તમે સૌ પ્રથમવાર કયું એનિમલ એવું લાવ્યું હતું કે એની અંદર જે તમે ઈચ્છો એવા કેરેક્ટર એની અંદર રહ્યા હતા? સૌ પ્રથમવાર જ્યારે મને રીંગની ખબર પડી તો હું બક્ષુ મીર પાસેથી મારી પાસે એક કાવેરી કરીને ઘોડી છે એ લાવ્યો હતો. ઓકે, શું હતું એની ડિટેલ શું હતી, કઈ રીતની શું લાઈનની હતી? એ મને 18 મહિનાની બચ્ચી આપી હતી. એ રાજહંસની હતી જી. અને એની માં દેવદરબાર લાઈનની કૌશલભાઈ પટેલ જે કડા ગામમાં છે ત્યાં એની માં ઊભી છે અત્યારે હાલ. મતલબ બધું જ મેનેજ જાતે કરો છો? જાતે ના, મેનેજમેન્ટ માણસો રાખેલા છે. નહીં, લેબર તરીકે લોકો રાખ્યા છે. કેટલા હા. લોકો કામ કરે છે? 5 માણસ છે. બાકી મેનેજમેન્ટ બધું મારે જ કરવાનું. ટોટલ મેનેજમેન્ટ Total તમારું? હા. એનિમલ અને મારે જે આ જસરાજ દેવાસી છે ઓકે મારી ના હયાતીમાં એ પોતે જ માલિક છે. ઓકે બરાબર, એને જ બધું સોંપેલું છે. મારા ઘર જેવું છે, મારા છોકરા જેવો જ હું એને રાખું છું. છેલ્લા 7 વર્ષથી મારા ત્યાં જ છે. એનિમલને તમારે ખરીદવાનું હોય અથવા તો સેલ કરવાનું હોય તો એ કઈ રીતે એ હોય હું છે? જાતે જ કરું. તમારાથી થાય હા, જાતે જ ઓકે. કરું. અત્યાર સુધીમાં આપણે વાત કરીએ તો તમારી જોડે યંગ કે બચ્ચા કેટલા છે? બચ્ચા મારી પાસે 5. 5. શું શું ડિટેલ છે એમની? એક મારા બે મારા ઘોડાની ભારતવીરની બચ્ચીઓ છે ઓકે અને 3 કાલા કાંટાના બચ્ચા છે. ઓકે, તો ટૂંકમાં તમે વર્તમાન સમયમાં એકદમ સ્ટ્રોંગ લાઈનમાં ચાલો છો. હા, ઓકે, એના પછી મોટી મહેરની વાત કરીએ તો અત્યારે ઘોડીઓ કેટલી છે? મારી પાસે ઘોડીઓ છે 25. એની શું અત્યારે વર્તમાન સમયમાં આપણે જ્યાં બેઠા છીએ હા, આ સ્ટડ ફાર્મની અહીંયા અંદર stable અહીંયા હશે 16 એક ઘોડીઓ અહીંયા છે. ઓકે, એમાં સૌથી સારી તમે લાઈનની ઘોડી ગણતા હોય એવા કેટલા મારી animal? પાસે બધી સારી જ છે. ઓકે મેં બધી સારી જ ભેગી કરી છે. કચરો તો બધો કાઢી નાખ્યો હતો. ઓકે જ્યારે ટ્યુશન ફી આપવી પડે ને Yes. ત્યારે મેં નવો હતો ત્યારે ટ્યુશન ફી આપી હતી અને લાવ્યો તો બધી કે આ ઘોડી આ લાઈનની છે, આ ઘોડી આ લાઈનની, પણ એમાં કઈ બધું તથ્ય નહોતું. ઓકે એટલે પછી મેં આપી દીધી હતી અને બધી એની સમજો કે આનો બાપ આ જ છે, આની માં આ છે, એવું બધું Okay. કેરેક્ટર વાઇઝ જોઈને જ મેં ભેગું ઓકે. કરેલું. હા, એટલે શરૂઆતમાં કદાચ એવું બનતું હશે કે આપણને આઈડિયા ખબર ના હોય એટલે આપણે બનાવી દીધેલા લોકોને. હોય. હા, ઓકે. અને અત્યારે તમારી જોડે એક સ્ટેલિયન પણ છે. હા, સ્ટેલિયનની શું ડિટેલ છે? સ્ટેલિયન ભારત રત્નનો છે. ઓકે એની માં છે તુલસી, આલિશાનની છે. ઓકે અને આ બિગ બજાર ફાર્મ પંજાબમાં પેદા થયેલો છે. ઓકે. અત્યારે એની ઉંમર શું છે? આની ઉંમર અત્યારે હશે 5 એક વર્ષનો થઈ ગયો. અને એનું માર્કિંગ શું છે? પંચકલ્યાણ છે. પંચકલ્યાણ. ઓપન સ્ટડ હા, ચાલુ જ છે. શું ચાર્જ ફી કરો છો? અત્યારે 1,11,000. 1,11,000 રૂપિયા. ઓકે, પછી એની અંદર કોઈ ટાઈમિંગ હોય છે? કઈ રીતનું હોય છે? ગમે ત્યારે કસ્ટમર આવી શકે છે આપણે? હા હા, એમાં શું છે, આમાં time- એડવાન્સ પ્રી પ્લાનિંગ હોય છે કે કોન્ટેક્ટ કરીને આવું કે ના, આવું કોઈ? ઘોડીઓ હોય તો આપણે એમને કહેવું પડે કે ભાઈ અમારી પાસે કવરિંગની ઘોડીઓ હોય તો એક દિવસમાં એક જ ઘોડી હું કવર કરું. કોઈ બહારથી ઘોડી આવે છે તો એને સ્ટેબલ કરવા માટેની વ્યવસ્થાનું કઈ રીતે છે? સ્ટેબલિંગ કરાવીએ. ઓકે, એનો કઈ રીતે ચાર્જ લો છો? 15,000 રૂપિયા સ્ટેબલિંગ. કેટલા સમય માટે? 1 મહિના માટે. કારણ કે અમુક માણસોને ખબર હોતી નથી કે ઘોડી ગળે છે એમ કરીને લઈને આવતા રહે, પણ દિવસ એક્ઝેક્ટ ખ્યાલ હોતો નથી ઓકે અને જમ્પ મરાવી દઈએ અને થયું હોય એવું કે 3 દિવસ જ થયા હોય ત્યારે ફોલિકલ બનેલું ના હોય ઓકે અને ઘોડો ખોલી નાખો તો માનતી નથી હોતી. ઓકે. તો આપણા 1,500 રૂપિયા જ થાય એ સામેવાળાને જ આપવાના રહેશે. ડોક્ટરના ફીસ ઓકે. સામેવાળો જ આપે છે. ઓકે તો ચેક કરાવીને ઘોડો ખોલ્યો હોય તો સામેવાળાને ફાયદો રહે છે અને મને પણ ફાયદો રહે છે કે રિપીટ થવાનું કોઈ કારણ રહેતું નથી એમ. ઓકે. તો માની લો કે જે લોકો નવા અશ્વની લાઈનમાં આવે છે અથવા તો એક એનિમલ લાવે છે, નાનું કોઈ બચ્ચું તૈયાર કરે છે, કેવા પ્રકારની એમને કાળજી લેવાની હોય છે? શું કહેશો આપ? જો પહેલા તો નવા લોકો આવતા હોય ને તો એમને બચ્ચું ના લેવાય, ઘોડી લેવાય. ઓકે ઘોડી જ લેવાય. બધા એવું કહે છે કે બચ્ચું લેવાય, પણ હું માનું છું કે ઘોડી લેવાય. એના પાછળનું કારણ શું છે? કારણ કે બચ્ચું ક્યારે મોટું થાય, ક્યારે એને 3 વર્ષની થાય નહીં ત્યાં સુધી કઈ એને ફાયદો જ નથી. ઓકે અને પેલી ઘોડી તમે લાવ્યા હોય, મોટી ઉંમર લાવ્યા હોય તો સીધું વર્ષના અંદર બચ્ચું આવે અને બચ્ચું આવે તો એના
એમાં ઉત્સાહ જાગે અને એના સારું બચ્ચું આવે તો એ વેચે તો એને બેનિફિટ રહે. પેલું તો 3 વર્ષ સુધી રાહ જોવાની રહે. ઓકે, માની લો કે એમની જોડે કોઈ મેર તૈયાર થઈ છે, હમ. તમે કીધું એમ કે નાનું બચ્ચું લીધું છે, કેટલા સમયમાં પ્રેગ્નન્સીનો આગ્રહ રાખવો જોઈએ? આમ તો જોવા જઈએ 2 દાંત થાય ઓકે, પછી ઘોડો ખોલી દેવો. 2 દાંતની વાત કરીએ એટલે ઉંમરની વાત કરીએ તો 2 દાંત 28 મહિને થાય, પણ 32-33 મહિને ઘોડીને ઘોડો બતાવી દેવો જોઈએ. ટૂંકમાં 28 થી 32 મહિના વચ્ચે હા. વચ્ચે. ઓકે, પછી માની લો કે એમની જે મેર તૈયાર થઈ છે એ માની લો કે આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે રત્નાકર લાઈનની છે, હમ. તો પછી એમને શું કરવું પડે? કેવા પ્રકારનો ઘોડો પસંદ સિલેક્શન કરવું જોઈએ કે જેનાથી એમને બ્રીડિંગમાં વધુ ફાયદો થઈ શકે? લાઈન બ્રીડિંગ ના કરાય. તો પછી રત્નાકર છે, આલિશાન છે, કોઈ બી લાઈનનો બીજી લાઈનનો ઘોડો બતાવવો જોઈએ. રત્નાકર ના બતાવવો જોઈએ. ઓકે, પ્રોપર લાઈન ક્રો નહીં કરવાની, નહીં. એના સિવાયની લાઈનમાં હા. જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જવું જવાનું છે. જોઈએ. મોસ્ટ ઓફ આલિશાન વધારે ચાલે છે. ઓકે, માની લો કે કોઈ નવો ખરીદ કરવા વાળો છે, અત્યારે એવું છે કે મોટા ભાગે બનાસકાંઠા આપણે ઉત્તર ગુજરાતની વાત લઈ લઈએ તો મોટા ભાગે લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. એટલે લોકોને એવું હોય કે ભાઈ આપણે આપણા ખેતર ઉપર 5-7 એનિમલ રાખીએ છીએ, ભેંસ છે, ગાય છે, તો એમનો બી ચાર પૂળો કરવાનો થતો હોય, મહેનત થતી હોય, તો લોકોને એવું થાય કે ભાઈ એક જાતનો શોખ છે કે ભાઈ મારે પણ ઘોડી લાવી છે, તો એ લોકો ઘોડી લાવતા હોય છે ને એની સાર સંભાળ કરતા હોય છે. તો એમને માની લો કે જ્યારે પણ નવું એનિમલ લેવું હોય તો ખાસ કરીને કેવા પ્રકારના કેરેક્ટર જોવા જોઈએ? માની લો કે નવો જ માણસ છે, એને ખબર નથી પડતી, પરંતુ છતાં એને કે ભાઈ કઈ વસ્તુ ઉપર એને ધ્યાન આપવું જોઈએ? જો આમાં એવું છે, પહેલા તો તમે બચ્ચી કેવું લે છે, પહેલી એની માં જુઓ, Okay. એનો બાપ જુઓ, ઓકે, પછી જે બચ્ચી છે એનું કન્ફર્મેશન જુઓ તમે ઓકે. કે કેવું કન્ફર્મેશન છે, એવું જોઈને લાવવું જોઈએ. કે અત્યારે આપણે હમણાં જ દસરા શો થયો છે, બરોબર? આ શો થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? શો થાય જ્યારે પણ કોઈ પણ વિસ્તારની અંદર શો થાય છે, તો એ શો થવા પાછળ જે લોકો અશ્વપાલક છે એમને સીધી લીટીમાં શું ફાયદો થાય? એમાં ઘોડા પ્રમોટ થતા હોય છે. ઘરે ઘરે લોકો જોવા જઈ નહીં શકતા હોતા, અને મેળાવડો હોય ત્યાં બધી જગ્યાએથી ઘોડાઓ આવતા. બધા જીતતા નથી હોતા. ઓકે, જીતવાનો તો 5 જ હોય છે, ઓકે, પણ શોના અંદર સમજો કે આ ફેરા 51 કે 52 ફીલી હતી, ઓકે. એની આગલી સાલ 84 કે 85 ફીલી હતી. Okay. 85 ના નંબર નતો મળ્યો, બરાબર બરાબર છે. પણ એ 85 જાનવરો આયા હોય તો બધા જોવા વાળાઓને ખબર પડે કે ભાઈ આમની પાસે આ જાનવર છે, આના પાસે આ જાનવર, તો એમાં ખબર પડે કે આ મેળાઓમાં બધા જાનવર જીતતા હોતા નથી. ઓકે, જીતવાના તો 5 જ છે, ઓકે. પણ બીજા પ્રમોટ થાય એ બાને. હું છે ને આપને ખૂબ સારી રીતે આ વસ્તુને સમજાવવા માંગતો હતો, અને એટલા માટે જ મારો પિનાકીનભાઈને આ પ્રશ્ન હતો કે ઘણી વખત મેં ઘણા બધા શો જોયા છે, અને જ્યારે આ શોની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એનિમલના જે લોકો માલિક છે એ નારાજ થતા હોય છે. પણ ખૂબ સારી વાત એમને કરી છે કે તમે જે પણ શોની અંદર જાઓ છો તો તમારા જેટલા પણ એનિમલ, માની લો કે એમને વાત કરી કે 80 ફીલી આવી હતી, તો 80 ફીલી વિનર નથી થવાની. એ દરેકને સમજવું પડે, પણ સ્વીકારવું પણ પડે એ વસ્તુને કે તમારું એનિમલની અંદર શું તકલીફ છે, શું ખોટ છે, એને તમે કઈ રીતે પૂરી કરી શકો છો. નહીં કે નારાજ થઈને તમારે ત્યાંથી ઘરે જવાનું છે. એમને ખરેખર ખૂબ સારી વાત કરી છે કે તમે ઘણા બધા એનિમલને જ્યારે એક સાથે જોશો ત્યારે ખબર પડશે કે ખરેખર જે લોકો જજિંગ દ્વારા જે પસંદગી થઈ છે એમાં શું છે ખાસ. એટલે તમને વધારે એનિમલને સમજવા માટેની એક તક પૂરી પડે છે. એટલે જે લોકો અશ્વને રાખવા માગતા હોય, નવી લાઈનમાં જોડાવા માગતા હોય, અથવા તો અશ્વ રાખી રહ્યા હોય, તો એમને આવા શો એટેન્ડ કરવા જોઈએ, જેથી કરીને સમજણ પડે. અને પિનાકીનભાઈ જેવા જે જૂના બ્રીડરો છે એમના સ્ટડ ફાર્મની પણ વિઝિટ લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, નવો વ્યક્તિ છે એને એક એનિમલ લાવ્યું છે, બીજું એનિમલ એને લાવવું છે, અને કદાચ એનું પ્લાનિંગ હોય કે મારે આગળ હજુ વધારે જવું છે, તો સ્ટડ ફાર્મને કેવા પ્રકારે ડેવલપ કરવું જોઈએ, સ્ટડ ફાર્મની અંદર કેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ કે જેથી એનિમલને ખૂબ અહીં એની અંદર શું સવલતો મળે છે? સ્ટડ ફાર્મ તમારે કરવું તો પહેલી તો રૂમ સારી હોવી જોઈએ. ઓકે, પછી તમારી પાસે ઘોડાને ફરાવવા માટે સવારે રિંગ પણ હોવી જોઈએ. ખાલી પેલા થોપલા ગાલીને અંદર ફેરવી નાખીએ એવું ના હોવું જોઈએ. ઘોડાને પૂરી સેફટી મળે એવી રૂમ હોવી જોઈએ. માણસો માટે પણ વ્યવસ્થા હોવી જોઈએ. ચાર છે, દાણો પાણી છે, એના માટે વિશેષ કાળજી શું લેવાની હોય છે?
એના માટે પહેલાં તો સમજો કે આ મગફળીનો પાલો આવે છે, બરાબર? જી તો એમાં અત્યારે શું વેપારી વજન વધારવા માટે અંદર રેતી નાખતા હોય છે. ઓકે તો તમારે એને પહેલાં તો ચારણાથી ચારી અને રેતી બેતી ના આવે એ જોવું પડે. પછી જાનવરને જે એનું ગમાણ છે એ સવાર સાંજ 2 ટાઈમ સાફ થવી જોઈએ, ઓકે ચોખ્ખું પાણી આપવું જોઈએ, ઓકે સાફ સફાઈ રાખવી વધારે જરૂરી. ખાસ કરીને પૂછવું છે કે આપણે ગમે ત્યાં જતા હોઈએ છીએ ને એટલે સ્ટેલિયનની વાત આવે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારી જોડે આ લાઈનનો બહુ સારો સ્ટેલિયન છે, એનું અંદર આ કેરેક્ટર છે, પેલા કેરેક્ટર છે, એનું રિઝલ્ટ આવું છે. ખરેખર પિનાકીનભાઈ સ્ટેલિયન એટલે શું, એમ કોને સ્ટેલિયન કહી શકીએ આપણે? સ્ટેલિયન એને કહી શકાય જે સ્ટેલિયન છે એના કરતાં પણ બચ્ચો બહુ સારા બચ્ચા આપતા હોય એને સ્ટેલિયન કહી શકાય. ખાલી રીંગો જીતે કે એમાં સ્ટેલિયન નથી હોતું. અત્યારે તો ઘેર સ્ટેલિયન ઊભા છે, ઓકે એમાં સ્ટેલિયન નથી થવાતું. સ્ટેલિયન કોને કહેવાય કે જે એ છે એનાથી સવાયું બચ્ચું આપે ને એને સ્ટેલિયન કહેવાય. માની લો કે કોઈ એક એવો ખેડૂત છે કે એને જાનવર એના ઘરે છે નહીં, પણ એને જાનવર નવું વસાવવું છે, તો એને શું કરવું જોઈએ? પેલું જાનવર લાવવું જોઈએ કે એને જાનવરને રહેવા માટેની સગવડ ઊભી કરીને પછી જાનવર લાવવું જોઈએ? શું કહેશો આપણા અનુભવ પ્રમાણે? પહેલા તો હું એવું કહું છું કે જાનવરને રહેવાની સગવડ પહેલી કરવી જોઈએ. ઓકે ખાલી ખૂટે બાંધી દીધે જાનવર નથી રહેતું, ઓકે બરાબર? એના માટે પહેલી તમારે વ્યવસ્થા કરવી જોઈએ. હા, એવું નથી કહેતો કે મોટી રૂમ તમે બનાવો કે ભાઈ ધાબાવાળી બનાવો, તમે જાનવર સેફટીથી રહી શકે એવી રૂમ બનાવી જોઈએ. શું પ્લાનિંગ છે આગળ જતા પિનાકીનભાઈ? હજુ આની અંદર વિશેષતાઓ શું કરવી છે? વિશેષતામાં તો શું લાવીશું, મૂકીશું, એ બધું કર્યા કરીશું. અત્યારે જે વાત કરતા હતા પિનાકીનભાઈ બારોટ અને એમના એક સન જોડે મારે વાત કરવી છે. એમનો દીકરો જય, અને જય એ અત્યારે 10મું ધોરણ ભણે છે. અત્યારે એની બોર્ડની એક્ઝામ ચાલુ છે અને જ્યારે આ ઇન્ટરવ્યૂની વાત ચાલતી હતી ત્યારે એને એના પિતાને એવું કીધું હતું કે તમે ઇન્ટરવ્યૂ અત્યારે શરૂ ના કરતા, હું આવું છું. અને ત્યારે મને થોડું એવું થયું કે એની અંદર પણ કંઈક જિજ્ઞાસા વૃત્તિ છે ને મારે જાણવું છે. સ્ક્રીન પર દેખાય છે જય છે, અને જય જોડે મારે કેટલાક સવાલો કરવા છે. જય, 10મું ભણો છો? હા. તમારી ઉંમર પ્રમાણે શું સમજો છો? અશ્વ એટલે શું છે અને ઘોડાઓને શું માનો છો? અશ્વ એક ઈશ્વરનું રૂપ છે. જે અશ્વ એ પપ્પાને અત્યારે બહુ જગ્યાએ નામચીન કરી દીધા છે. જ્યારે એક ઘોડી લાવ્યા હતા ત્યાંથી એક ઘોડીથી અત્યારે ફાર્મમાં 27 જાનવર ઊભા છે, ઘોડીઓમાં. ઓકે, શું લાગે છે પપ્પાએ જ્યારે શરૂઆત, ખબર ક્યાંથી પડે છે કે પપ્પા ઘોડા રાખે છે અથવા તો ઘોડાને તૈયાર કરે છે, અથવા પપ્પા જોડે આટલા જાનવર છે, ક્યારથી સમજણ પડવા માંડી? પપ્પા જ્યારે સૌથી પહેલા એક ઘોડી લાવ્યા હતા માણકી, જે થલતેજ હતી. પપ્પા 2016થી જાનવર રાખે છે. અને જ્યારે પપ્પાને ટેન્કરનો ધંધો હતો, ઓકે તો પપ્પા ટેન્કરનો ધંધો છોડીને અઠવાડિયે 2 અઠવાડિયે અહીંયા રહેવા આવતા હતા. ઓકે અને ઘોડીઓ પાછળ, અને એક ઘોડી હું હારા કરતી હતી એટલે પપ્પાને એવું લાગ્યું કે આ એકલી છે. ઓકે તો પપ્પાએ એના માટે ધંધો મૂકી અને એના માટે એક બીજી વ્હાઈટ ઘોડી લાવ્યા હતા. ઓકે અને એ ઘોડી ઉપર હું બેસતો હતો, અને એ ઘોડી પપ્પાને ના ગમી એટલે પપ્પાએ વેચી મારી હતી. ઓકે અને પછી ધીમે ધીમે પપ્પાએ એક કરીને 26 જાનવર કરી દીધા અત્યારે. ઓકે, શું લાગે છે અત્યારે જાનવરોની અંદર શું જુઓ છો? પપ્પા અત્યારે તો ફોકસ કરી રહ્યા છે બ્રીડિંગ ઉપર. ઓકે પપ્પાને બ્રીડિંગ કરવું ખૂબ ગમે છે, અને બ્રીડિંગમાં એમના જે બચ્ચા એમનું નામ કરે પપ્પાને બહુ ગમે છે. ટૂંકમાં એક સારી નસલનું જાનવર હા. તૈયાર થાય એમાં ફોકસ છે. પપ્પાને બહુ ગમે છે. તો એવું લાગે છે કે પપ્પા રાઈટ દિશામાં ગયા છે અત્યાર હા. સુધી? ચોક્કસ. કઈ રીતે, શું લાગે છે? પપ્પાએ હમણાં 6 જાનવર એવા બ્રીડ કર્યા છે જે પપ્પા અમૂલ્ય છે, જે પપ્પાના માટે અમૂલ્ય છે. પપ્પા એવું કહે છે કે આમને કદી વેચવાના જ નથી, અને આમને તૈયાર કરવાના છે અને રિંગ લડાવવાની છે. કોઈને એવું લાગે છે કે પિનાકીનભાઈએ જે તે સમય વેડફ્યો છે જાનવરો પાછળ, ઘોડાઓ હા, પાછળ? પપ્પા 10 વર્ષથી આ ફાર્મમાં કશું જ નતું, ખાલી ખેતીવાડી સિવાય. અહીંયા એક રૂમ હતી ત્યાં સામે, ઓકે અને ત્યાં ખેડૂત અમારા કાકા હતા, એ રહેતા હતા. ઓકે પછી આ ધીમે ધીમે પપ્પાએ ચાલુ કર્યું છે. ઓકે અને શું કહેવાય, અને ત્યારે જ્યારે એક ઘોડી હતી ત્યારે એવું કહેતા હતા આ શું લઈને કર્યું છે, અને અત્યારે બધા એવું કહે છે કે આ પિનાકીનભાઈ જેવી રીતે બધા હવે પાછળ આવે. ઓકે, તો ટૂંકમાં ઘોડાઓના લીધે નામ બન્યું છે. આ પપ્પાનું નામ બન્યું છે. પિનાકીનભાઈના એક નજીકના વ્યક્તિ એવું કીધું, પિનાકીનભાઈ જે ખરા ને એ પરિવારને જેટલો સમય આપે છે એના કરતા વધારે ઘોડાઓને સમય આપે છે. સાચી વાત આવું છે. જ્યારે હતું ત્યારે ક્યારે એવું ના લાગતું કે પપ્પા અમારા માટે સમય ઓછો કાઢે છે? હા, પહેલા એવું લાગતું કે પપ્પા, અમારે જ્યારે બહાર જવાનું હોય કે અમારે ક્યાંય ફેમિલીમાં જવું હોય તો ત્યાં પપ્પા ટાઈમ નતા આપી શકતા. અમને એવું કહે કે આવું જ ફાર્મ પર 9 વાગે આવે, પછી સવારે મોડા 5 વાગે સુધી આવતા હોય.
એટલે પપ્પા પહેલા એવું લાગતા કે આ શું કરી રહ્યા છે આમને તેમને, ઘરમાં ઝઘડા બી થતા. ઓકે. પણ આ તો અત્યારે જ્યારે બધું જોવાય છે ને આ બધું શું છે, એટલે પપ્પા એવું લાગે છે કે ના પપ્પા બિઝનેસ કરી રહ્યા છે એમ. ઓકે. ક્યારે એવું સાંભળ્યું છે કોઈ અધર વ્યક્તિ જોડે કે તમારા પપ્પા જોડે જે પણ જાનવર છે બેસ્ટ છે ને આ બધું કરવું સહેલું નથી? હા, શું સાંભળ્યું છે ક્યારે? કે આ જે પિનાકીનભાઈ જે રાત દિવસે જે ઘોડાઓમાં મહેનત કરી રહ્યા છે, આટલો દિવસ પપ્પા લગાતાર કોઈ માનશે નહીં કે આજે ઘોડા લેવા 1.5 મહિનો સીધો પંજાબ રહ્યા હતા. પિનાકીનભાઈ અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે. એમના વ્યવસાય અમદાવાદમાં ચાલે છે. એક કરતાં વધુ વ્યવસાયો સાથે જોડાયેલા છે. એટલે વ્યક્તિને સતત દોડધામ રહેતી હોય છે અને કેટલીક જવાબદારીઓ માટે તેમને લોકો હાયર કરેલા છે. એમના સ્ટડ ફાર્મની વાત કરીએ તો સ્ટડ ફાર્મના દેખભાળ માટે જે વ્યક્તિની ખૂબ પ્રશંસા થતી હતી એ વ્યક્તિ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. તે સ્ટડ ફાર્મ પર કેવા પ્રકારની જવાબદારી નિભાવે છે એ પણ જાણવું છે અને અશ્વના ઘોડાઓની રાખ રખાવ માટે કેવી વ્યવસ્થા કરે છે એ જાણવું છે. અને આ જાણવાથી તમને પણ ઘણી બધી બાબતની માહિતી પડશે કે એક જાનવરની કયા પ્રકારે કેર લેવી જોઈએ તો તમે એ જાનવરને વધુ સારી રીતે રાખી શકો છો. તમારો પરિચય થોડો આપશો દર્શકો? મારું નામ જસરાજ है देवासी, मैं जोधपुर जिला शेरगढ़ तहसील. તમે પિનાકીનભાઈના ફાર્મ ઉપર છો, કેટલા સમયથી છો? મને 6 વર્ષ થઈ. શું મોટા ભાગે તમે સવારથી સાંજ સુધી તમારો પ્રેડ શું રહેતો હશે? તમે જાનવરો પાછળ કેવા પ્રકારની કામગીરીનું દેખભાળ કરતા હોય છે? देखो हमें सुबह 6 बजे 5 बजे उठते हैं. 5 बजे उठते ही पहले तो सब घोड़े को एक एक करके रिंग में छोड़ते हैं. उनको जिसको काम देना है उनको काम देते हैं और ऐसे फ्रेश करते हैं, उनको रिंग में छोड़ते हैं. फिर बाद में उनको रूम साफ सफाई सब करते हैं, रूम और गमाण वमाण सब साफ करते हैं. તો દરેક જાનવરને તમે રિંગમાં છોડો છો? सब अलग अलग जानवर को अलग अलग रिंग में छोड़ते મોર્નિંગ મેં? हैं मॉर्निंग में. ઓકે. मतलब કેટલો કેટલો ટાઈમ આપો છો? जो जैसे बच्चा छोटा है उनको 10 मिनट, कोई ना 20 मिनट, जब 15 मिनट. बड़ी घोड़ी है, प्रेग्नेंट घोड़ी है, उनको आधा आधा घंटे रिंग में. जब आप रिंग में एनिमल को छोड़ते हैं तब हाँ वहीं पर खड़े रहते हैं कि छोड़ देते हैं फिर टाइम निकाल के चले जाते हैं कि उसकी मतलब वहीं पे ना उनको मॉनिटरिंग देख के करते हैं? वॉकिंग भी करते हैं. ओके, साथ हाँ, में? साथ. ओके. इसके अलावा आप क्या क्या केयर करते हैं उनकी? और उनकी सुबह खाना में देते हैं, सुबह बाद में उसको राइडिंग भी करते हैं. जैसे खाने की बात करें तो टाइम टेबल होता है हाँ, किस टाइम तरीके से? टेबल. मतलब कौन कौन से टाइम पे क्या क्या देते हैं आप? सुबह 7 बजे उनको दाना देते, पहले जी. पानी पिलाते पहले तो, ओके. उनके बाद दाना देते. ओके. दाना देने के बाद 1 घंटा फ्रेश हो जाते हैं. फिर बाद में उनको चारा डालते हैं 9 बजे. ओके. 9 बजे के बाद में चारा डालने के बाद उनको साफ सफाई में लग जाते हैं. ओके. साफ सफाई होने के बाद उनको फिर वापस पानी पिलाते हैं 12 बजे. ओके. पानी पिलाने के बाद वो 3 बजे तक उनको कुछ नहीं करते. जैसे साफ सफाई की बात की तो मतलब किस किस तरह से क्या क्या काम करते हैं? इनको साफ सफाई में खुराए बुरसे ग्रूमिंग सब करनी चाहिए. ओके. सबसे ज्यादा फोकस किस चीज पे करते हैं? जिससे अपने रिंग के लिए ले जाते हैं, उनको तैयार करते हैं, उनको ज्यादा फोकस करना पड़ता ओके. और जब एक अच्छा एनिमल होता है तो उसके सबसे पहले कैरेक्टर क्या जो जैसे कि एक नजर में ही आप समझ जाते हैं कि ये बेहतर एनिमल है? है. देखो इनके बच्चे होती है सब. अब जैसे भारतवीर स्टालियन है, ओके. इनको भगवान ने ऐसी कर दी भी, जो ये पहले से इनको काम देते, काम देने के बाद इनको रिंग क्वालिटी बनाना. ओके. जानवर रिंग क्वालिटी बनाने में अपने लगता है कि इनको क्या ग्रेट बनाना है, ओके. गर्दन बनाना है, इनकी मणियाँ कैसा है, ओके. और इनकी छाती कैसी, कैसे कितना काम देना चाहिए इनको, ओके. ये घोड़ा कितना काम कर सकेगा. उनको देखते हैं भाई ये 5 मिनट ही काम खाएगा या 10 मिनट काम खाएगा. ओके. उन हिसाब जैसे ही आपके ये पिनाकिन भाई का जो स्टेलियन है तो स्टेलियन के पास किस तरह से काम लेते हैं पूरे दिन में? पूरे दिन में जैसे उनको सुबह खाने हैं, अभी तो उनको रिंग में तो जाना नहीं, ओके. तो भी काम देते. ओके. सुबह 20 मिनट वो काम खाता है ओके. सुबह डेली. अगर इसके रिजल्ट की बात करें तो बहुत अच्छा आता है. सबसे बढ़िया रिजल्ट आपने कहाँ का है? देखो जैसे पहले बच्ची है हमारे कावेरी नाम कर घोड़ी है, कितनी एज है उसकी? उसकी 5 साल हो गई. ओके. वो 2 दांत थी. उनकी फर्स्ट बच्ची है गोल्डन रॉकी आई थी, ओके. और दूसरी बच्ची डॉलर की अब पंच कल्याण खड़ी है, ओके. और तीसरी बच्ची है ये भारतवीर की, ओके. उनसे भी बेटर आई. ओके. जो और- भारतवीर उनके पास में है, हाँ जी. तो भारतवीर का जो रिजल्ट है अभी कितनी एज है इसकी, किसकी? वो बच्ची की? बच्ची अभी 6 मंथ की हुई, 6 सब- महीने की. सबसे बढ़िया क्या है इसमें? उस बच्ची का करेक्टर देखो, गर्दन देखो, मणियाँ कितना पतला दिया है, और कान भी बहुत अच्छे दिए हैं, ओके. और उनका बॉडी टेक्सचर में बहुत हैवी देते.
तो जैसे रिजल्ट में तो कोई कमी नहीं छोड़ी कहीं इसने, नहीं। और ऐसा? दूसरी बच्ची भी आई अपने पास, उसके और उसमें वो डिफरेंट क्या है? और उनकी बच्चे वो माँ पे कलर माँ पे गए, पर उनकी कान कनोटी फेस बीजा सब उनका आया है भारतवीर का। ऐसा है। तो मतलब भारतवीर के रिजल्ट के बारे में जब बात करते हैं तो उसमें कोई कमी नहीं है। आप भी अगर चाहते हैं तो यहाँ पर कांटेक्ट करवा सकते हैं और ब्रीड के लिए आप यहाँ आ सकते हैं और कवरिंग भी यहाँ से करवा सकते हैं। उनकी जो भी फ़ी वगैरह है उसमें से आपको पसार होना पड़ेगा और कांटेक्ट भी आप कर सकते हैं। आप आगे भी अपने अपने हिसाब से जानकारी ले सकते हैं। जो स्क्रीन पर नंबर दिखाई देता है उसी पर आप कांटेक्ट कर सकते हैं और इनकी जो स्टेलियन है उनके बारे में भी आप जान सकते हैं। इसके अलावा यहाँ पर जैसे बात करते हैं ये भारतवीर कवरिंग के लिए, हाँ तो जी। अब तक कहाँ-कहाँ से घोड़ियाँ आई हुई है? जो अभी तो काठियावाड़ भी आई गुड़िया, ओके, और राजस्थान में भी आई, ओके। पंजाब में से भी आई। पंजाब से भी यहाँ आई, हाँ जी। उसके भी रिजल्ट आए हैं? हाँ जी। कि लोगों का रिस्पॉन्स क्या रहता है? उनको बोलता है भारत भी बहुत अच्छा है, उनको रिजल्ट बहुत है, और खेमपुर में अच्छी आई, बहुत ही अच्छी है। ओह! राजस्थान में ओके, खेमपुर में जो रुद्राक्ष घोड़ा था ना, ओके, वहाँ। ओके। और तारी भाई वहाँ से भी आएगी अब घोड़िया, ऐसा है, पंजाब से पंजाब से। तो तारिक भाई का तो बहुत बड़ा नाम है। नाम है, उनके घोड़िया भी आए। ये थे यहाँ के देखभाल करने वाले। उन्होंने भी बहुत अच्छे, ऐसा भी नहीं है कि इन्होंने यहाँ पर जॉब कर रहे हैं, यहाँ पर काम कर रहे हैं तो अच्छा बोला है। इनके वहाँ जो रिजल्ट आए हैं वो आप स्क्रीन पर भी देख सकते हैं। ये जो अभी आप देख रहे हैं वो उनकी बच्चियों का रिजल्ट है। उन्होंने जो बच्चियाँ 2 बोली थी वो यही बच्चियाँ हैं। जैसे कि आप उनको देख सकते हैं, उनके एटीट्यूड भी देख सकते हैं, उसका रूप देख सकते हैं, किस तरह से उसने रिजल्ट दिया है। ये बच्चे देखने के बाद आप खुद डिसाइड कर सकते हैं कि जो लोग ये बोलते हैं वैसा रिजल्ट है कि नहीं है। वो खुद आप ही तय करें कि किस तरह से इन्होंने ये स्टेलियन रिजल्ट दे रहा है। और ये जो बच्चियाँ देख रहे हैं वो अभी यहीं पर जयवीर स्टड फार्म में स्टेबल है और इनके खुद की ब्रीड है, होम ब्रीड है और यहीं पर रखी हुई है। અને અત્યારે પિનાકીનભાઈ બારોટનું નામ એટલે ખૂબ મોટું નામ છે. કદાચ તમે અશ્વપાલક નથી અથવા તો અશ્વો વિશે નથી જાણતા તો તમને કદાચ નવાઈ લાગશે, ખબર નહીં હોય. પરંતુ જે લોકો અશ્વના જાણકાર છે, અશ્વના બ્રીડર છે, એ બધા લોકોની વચ્ચે પિનાકીન બારોટ એ ખૂબ મોટું નામ છે. પાટણ જિલ્લામાં તમે જ્યારે આવો છો ત્યારે ઘોડાઓની દુનિયામાં ખૂબ મોટું નામ છે. આ પિનાકીન બારોટે જે વસ્તુ કરી છે અથવા તો જે પ્રકારે એમને એમનું સ્ટડ ફાર્મ ડેવલપ કર્યું છે એ જોશો તો ખરેખર અદ્ભુત છે. તમે પણ જો તમારા જીવનની અંદર ઘોડાઓનો શોખ રાખતા હોય અને એવું લાગતું હોય કે કંઈક સારું કરવું છે તો તમારે આ પિનાકીનભાઈ બારોટનું ફાર્મ જોવા માટે ન ભૂલવું જોઈએ. એમનું ફાર્મ વિઝિટ કરવાનું ન ચૂકવું જોઈએ અને સમય હોય, અનુકૂળતા હોય તો મારા માનવા પ્રમાણે એમની જોડે તમારે સમય પણ કાઢવો જોઈએ. એ વ્યક્તિના તમારે માત્ર મળવાથી તમને ઘણું બધું શીખવા મળે એવું એમનું વ્યક્તિત્વ છે. હું જ્યારે આજે મળ્યો છું ત્યારે લાગે છે કે પિનાકીનભાઈ બારોટ એ અશ્વની લાઈનમાં કદાચ પીએચડી કર્યું હોય એટલી બધી આવડત ધરાવે છે. તો આ જ હતું પિનાકીનભાઈ બારોટનું સ્ટડ ફાર્મ. અને પિનાકીનભાઈ બારોટનું સ્ટડ ફાર્મ અને સ્ટડ સર્વિસ માટે પણ હું જે સ્ક્રીન પર નંબર આપું છું તેની પર તમે કોન્ટેક કરી શકો છો. વધુ માહિતી એમની જોડેથી લઈ શકો છો. નમસ્તે.